મિત્રો આજે રાત્રિના હળવદ તાલુકાના ચરાડવા અને આંધણા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા અને 2 વ્યક્તિઓના અત્યારે સારવાર દરમિયાન જે છે એ મૃત્યુ થયા હોય માહિતી મળી રહી છે. એટલે આ મૃત્યુ આંક જે છે એ 5 પર પહોંચ્યો છે. જેમાં રણછોડગઢ તાલુકા પંચાયતની બેઠકના વિજેતા ઉમેદવાર જે હતા પ્રેમજીભાઈ, તેઓનું પણ અકસ્માતમાં અત્યારે મૃત્યુ થયું એવી માહિતી જે છે એ મળી રહી છે. આ બનાવની વાત કરીએ તો હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા સુરેશભાઈ નામના વ્યક્તિ છે. આ સુરેશભાઈને ફોન આવ્યો કે તમારા ગામનો વ્યક્તિ છે પરેશ દિલીપભાઈ ડઢૈયા, જેનું માનસર નજીક અકસ્માત થયો છે અને ઈજાને પહોંચ્યું છે. જેના કારણે સુરેશભાઈ સિંહોરા જે રણછોડગઢ ગામના છે તેની સાથે તેમના અન્ય જે મિત્રો છે અને આ પરેશ છે તેના પિતા છે, આ બધા તાત્કાલિક હળવદ સરકારી હોસ્પિટલે પહોંચ્યા હતા અને તેને સારવાર માટે થઈ અને 7 વ્યક્તિઓ જે છે ઈજાગ્રસ્ત પરેશ ને તેની સાથે એના પપ્પા અને બાકીના 5 વ્યક્તિઓ મળી કુલ 7 વ્યક્તિઓ કિયા કાર લઈને તાત્કાલિક મોરબી જઈ રહ્યા હતા સારવાર માટે. એ દરમિયાન 9:30 વાગ્યાની આસપાસ, આજે તારીખ થઈ છે 5/6/2026, 9:30 વાગ્યાની આસપાસ ચરાડવા અને આંધણા વચ્ચે જે છે જઈ રહ્યા હતા ત્યારે ડમ્ફર જે છે એને પાછળ, એ ડમ્ફર જ્યારે રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે કિયા કાર પાછળથી અથડાઈ. એ ઘટનાના સીસીટીવી ફૂટેજ જે છે એ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને કાર જે અથડાઈને ગમખ્વાર અકસ્માત સર્જાનો અને આ અકસ્માતમાં સુરેશભાઈ વિશાલભાઈ સિંહોરા છે તેઓનું મૃત્યુ થયું, પરેશભાઈ દિલીપભાઈ ડઢૈયાનું મૃત્યુ થયું, વિરમભાઈ ભીમાભાઈ ડઢૈયાનું પણ મૃત્યુ થયું. સાથે પ્રેમજીભાઈ શંકરભાઈ ડઢૈયા જે તાલુકા પંચાયતના સદસ્ય છે આમ આદમી પાર્ટીના, તેઓનું પણ મૃત્યુ થયું અને ભરતભાઈ પ્રભુભાઈ ડઢૈયા છે તેઓનું પણ મૃત્યુ થયું. એટલે આ ઘટનામાં કુલ 5 વ્યક્તિઓનું જે છે મૃત્યુ થયું છે. બાકીના બે જે વ્યક્તિઓ છે એમાં એકની સારવાર જે છે એ રાજકોટ ચાલી રહી છે, બીજાની સારવાર છે એ મોરબી ચાલી રહી છે. જેમાં પ્રકાશભાઈ અમીરભાઈ ડઢૈયા છે તેઓ મોરબી સારવાર હેઠળ છે અને દિલીપભાઈ ભગવાનભાઈ ડઢૈયા છે તેઓ હાલ અત્યારે રાજકોટ જે છે એ સારવાર માટે છે. સાથે જ આ બનાવના પગલે અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજના જે આગેવાન છે પપ્પુભાઈ ઠાકોર હોય, સાથે ભરતભાઈ ઠાકોર હોય, તે તમામ આગેવાનો જે છે એ પણ અત્યારે હળવદ શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે. સાથે પરિવારજનોને પણ પહોંચ્યા છે અને અકસ્માતની ઘટના બાદ જે